રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં જોયું કે ડોસાજી ગામના દરબાર ઈ ગાયું ખેતરમાં ઘૂસી ગઈ છે કે નહીં એ જોવા માટે સીમમાં આવ્યા. તો સીમમાં આવ્યા ને તો સીમમાં તો ગાયો સરસ રીતે બારે ચરતી હતી અને દ્વારકાધીશ વીરા ભગતનું રૂપ ધારણ કરીને ત્યાં આવી ગયા હતા. પછી તો બે જણા બેઠા, મીઠી મીઠી વાત કરી અને ડોસાજી બાપુ કહે છે કે ભગતજી ચાલો હવે હું જાવી કહે, પણ મનમાં ન લેતા હોય કહે, આ તો મને વાત મળી એટલે હું જોવા આવ્યો હોય એમ. તો ક્યારે પ્રભુ એમાં મનમાં શું લેવાનું હોય? વીરા ભગત બોલ્યા, તમે તો દરબાર કહેવાવ, ગામમાં કંઈક બગડતું હોય તો એ જોવાની તો તમારી ફરજ બને છે કે તમે તો ફરજ પૂરી કરવા આવ્યા છો, તો ફરજ તો તમારે પૂરી કરવી જ પડે ને કે કઈ વાંધો નહીં કે, પણ કે બાપુ બેસો ને કે જરાક અફીણ બફીણ લેશો કે આવ્યા છો તો થોડુંક અફીણ લ્યો કે. તો કે અરે વીરા ભગત, ડોસાજી બોલ્યા, તમે અફીણના ચાળે ચડી ગયા છો કે આ વાતની જો અમને વધુ ખબર હોત, પહેલેથી ખબર હોત ને તો ડાયરામાં તમને અફીણ પીવા બોલાવાથી કે તમે અફીણની લતમાં ક્યારથી ચડી ગયા કે તમને ન કરતો મારે અફીણ લેવડાવવું તું. તો વીરા ભગત બોલે છે, અરે બાપુ હું કોઈ અફીણના રવાડે નથી ચડ્યો કે આ તો કોઈ કોઈ સાધુ સંતો આવે છે અને એમને અફીણ પીવાની ભાવના જાગે છે એટલે હું એને અફીણ પીવડાવું છું કે એમ, બાકી હું નથી પીતો કે એમ. આપણે તો અફીણથી છેટા સારા કે લ્યો બાપુ બેસો બેસો કે થોડુંક અફીણ પીતા જ આવી કે. અફીણ એટલે નશીલો પદાર્થ, કાળા કલરની નાની નાની ગોળીઓ હોય, એ ગોળીઓ પાણીમાં નાખી અને એનો રસ પીવે એટલે અફીણ જેવું થઈ જાય એમ. આપણે તો કોઈ જોયું પીધું નથી બહુ, પણ આ તો ક્યારેક જોયેલું છે ફિલ્મોમાં ગુજરાતી કે આને અફીણ કહેવાય. તો કે અફીણ પીતા જ આવી કે બાપુ કે. એટલે બાપુ બેસી ગયા છે. વીરા ભગતે ભાતોડિયું નીચે મૂક્યું છે, ભાતોડિયું નીચે મૂકી ધાબળો પાથરીને બાપુને બેસાડ્યા છે, ડોસાજીને, અને પછી ડોસાજીને અફીણ પાયું. ઓ ડોસાજીને તો નશો ચડી ગયો. એક તો વીરા ભગતની મીઠી વાણીનો નશો હતો દ્વારકાધીશનો, અને ઉપરથી દ્વારકાધીશ, આપણે એમ થાય કે દ્વારકાધીશે અફીણ પાઈ, આ શું છે? તો કે ભાઈ જૈસા દેશ વૈસા ભેસ. અત્યારે વીરા ભગતનું રૂપ ધારણ કર્યું છે અને બાપુને અફીણ ભાવે છે એટલે ભગવાન એ રીતે સ્વાગત કરે છે. આપણે કોઈ દી આ રીતે ન કરવું, પણ આપણે ખબર પડવી જોઈએ કે ભગવાન અને ભક્તો જે પ્રકારના સંતો આવતા હોય ને એ પ્રકારનું સ્વાગત કરી દેતા હોય, રાગ દ્વેષ છોડી. પણ આપણે આવું કરવાનું નથી. પછી કે બાપુ અફીણ ઉપર દૂધે પીતા જ આવી કે આવ્યા છો તો બે બે ઘૂંટડા દૂધના થઈ જાય કે તમારું પેટ ભરાઈ જાય, ને આમે સવારનો સમય છે કે ચા ન મળે તો કાંઈ નહીં, દૂધ પી લઈએ. તો કે આપો આપો, તો દૂધે હવે પી જ લઈએ. તો ઓલું ભાતોડિયું ખોયલું, ભાતું જેમાં લઈ જાય ને એ વીરા ભગતે ભાતોડિયું ખોયલું અને ભાતોડિયામાંથી દૂધ પાયું. ઓ ડોસાજી બાપુને એમ થયું કે આવો સ્વાદ દૂધનો, આવું દૂધ તો ક્યારેય પીધું નતું, કારણ કે આ દૂધ ગોલોકની કામધેનુ ગાયનું દૂધ હતું, આ કાંઈ વીરા ભગતની ગાયનું દૂધ નતું એમ. આ તો દ્વારકાધીશે દૂધ પ્રગટ કર્યું હતું, પોતે પ્રગટ થયા તો પોતાની સાથે ભાતુય પ્રગટ થયું અને ભાતાની સાથે દૂધેય પ્રગટ થયું. ડોસાજી કેટલા ભાગ્યશાળી છે કે જેને ઠાકોરજી સ્વયં દૂધ પીવડાવે છે. અતિશય સૌભાગ્ય, અતિશય. ભગવાન એન કેન પ્રકારે કોઈ પણ રીતે દર્શન આપે એટલે ઈ જીવનું મોટામાં મોટું સૌભાગ્ય છે. એનાથી મોટું સૌભાગ્ય બીજું એકેય ન હોઈ શકે. તો બાપુ બોલે છે, મારું દૂધ તો જો મીઠું ને પણ ભગત કઈ ગાયનું દૂધ છે, જિંદગી આવડી દૂધ પીને થઈ પણ આ તો નવી નવાઈનો સ્વાદ આવ્યો. ડોસાજી બોલે છે, ઓહો ભગતજી દૂધ તો જુઓ કેવું મીઠું છે કે મારું હારું કે આખી જિંદગી દૂધ પીધું અમે કે પણ આવો સ્વાદ ક્યારેય આવ્યો નથી કે આવો સ્વાદ, આવું મીઠું દૂધ. એમ એને બિચારાને ક્યાં ખબર હતી
કે આ દ્વારકાધીશની કામધેનુ ગાયનું દૂધ છે એટલે આટલું મીઠું છે. ખબર પડે તો જીવ અને શિવ વચ્ચે અંતરે શું રહીએ? ખબર પડે તો પછી જીવ શિવને થોડા મૂકે, પણ શિવ પોતાની જાતને ઓળખાવા દેતો નથી. જ્યાં સુધી અધિકાર બનતો નથી ત્યાં સુધી જીવ ક્યારેય શિવને ઓળખી શકતો નથી. પ્રભુ આવે છે, બધાયની સામે આવે છે, પણ એ જીવ એને ઓળખી શકતો નથી, કારણ કે જીવની એટલી લાયકાત નથી. જ્યારે જીવ પ્રત્યેક વ્યક્તિમાં પ્રભુના દર્શન કરશે, એક એક વ્યક્તિમાં પ્રભુના દર્શન કરશે, ત્યારે જીવ પ્રભુને ઓળખી શકશે, કારણ કે બધાયમાં પ્રભુને જોયા વગર જીવ ક્યારેય શિવને ઓળખી શકતો નથી. એ સંભવ નથી, એ શક્ય નથી, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે પ્રભુને ઓળખવા હોય, ઈશ્વરને ઓળખવા હોય તો પહેલા તો બધાયમાં ભગવાનના દર્શન કરવા પડશે. કારણ કે આ વાત રામસુખદાસજી કહે છે કે તમે બધાયમાં ભગવાનના દર્શન કરશો ને તો ભગવાન તમારાથી છુપાઈને રહી નહીં શકે. કેવી રીતે છુપાય? કણે કણમાં ભગવાન જ દેખાય છે તો એને પોતાની લીલા તમારી સામે પ્રગટ કરવી પડશે. હનુમાન પ્રસાદ પોદારનો આ મત છે. તમારી સામે કોઈ આવીને ઉભા રહી જાય એટલે એમ જ માનવાનું કે મારો પ્રભુ જ આ રૂપમાં મારી સામે આવીને ઉભો છે, એમ જ માનવું જોઈએ. અને એની આગતા સ્વાગતતા કરવી જોઈએ. બને ત્યાં સુધી આપણી સેવા કરવી જોઈએ, બને ત્યાં સુધી. પછી એવું નહીં કે આપણે હાવ માયામાં ઢળી જતા હોય તો હાઈલા જાય, એવું નહીં. પણ બને ત્યાં સુધી હા હોકારો દઈને મીઠી વાણીથી સેવા કરવી. છે તો બધાયમાં પ્રભુ, છે તો કણે કણમાં પ્રભુ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો દૂધના વખાણ કર્યા ડોસાજી બાપુએ, ત્યારે કે છે બાપુ આ તો મારા ઘરની ગાયનું દૂધ છે. કે બપોરા કરવા માટે થોડુંક દૂધ અને રોટલા લઈ આવ્યો તો ત્યાં મારા ભાગમાંથી તમને થોડુંક દૂધ આપ્યું. ભગવાન પોતાના ભાગમાંથી ભોજન આપે એ ભક્તો કેટલા લાડીલા હશે. સુદામાને આ રીતે ભગવાને ભોજન કરાવ્યું હતું, એમ પોતાની સાથે બેસાડીને થાળીમાંથી ભોજન કરાવ્યું હતું. ત્યારે ભગવાન આટલું સન્માન આપે એ વ્યક્તિના સૌભાગ્યની કોઈ તુલના ન થઈ શકે. જેને ભગવાન પોતાના ભાગમાંથી ભોજન કરાવે, ભગવાન પોતાનો ભાગ આપે, માની લેવાનું કે એ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ડોસાજી બોલે છે કે ભાઈ વીરા, જવાનું તો મન નથી થતું. કે કોણ જાણે તે કેવું કામણ કર્યું છે કે મને તને છોડીને જવાની ઈચ્છા નથી થતી, પણ હવે દરબારનો ટાઈમ થતો જશે એટલે મારે જવું પડશે. આ જવાનું મન નો થાય અને અજીબ આકર્ષણ થાય ત્યારે માનવાનું કે એ વ્યક્તિમાં કઈક સત્ય તત્વ પડેલું છે. કાં તો એ ભગવાન છે, કાં તો એ ભગવાનના પ્યારા ભક્ત છે કે જેને છોડીને જવું ન ગમે, એને સાનિધ્યમાં બેસવું ગમે, એમની સાથે વાત કરવી ગમે, સત્સંગ કરવો ગમે. ઈશ્વર હોય કે ભક્ત હોય, પણ આવું થાય છે જરૂર. આપણે એમ થાય કે એના સાનિધ્યમાં બેઠા રહી. હું રમેશ બાબાના સત્સંગમાં પહેલે જાતો ને, કલાક પૂરી થતી તેમ થતું કે અરે ક્યાં કલાક થઈ ગઈ. પછી તો બાબા ઉપર વયા જતા ને તો 10 મિનિટ હું અહીંયા બેઠો રહેતો સત્સંગ હોલમાં. આમ જવાનું મન ન થાય. એમ થાય કે હજી આ રસામૃત પીવા મળે, હજી સત્સંગનું અમૃત પીવા મળે, આવું મને થતું. એટલે કહું છું કે સત્યશીલ વ્યક્તિ, સંત અથવા ભગવાન કોઈ પણ હોય ને તો આપણે એની પાસે બેઠું રહેવાનું મન થાય, છોડીને જવાની ઈચ્છા ન થાય. આ છે સત્ય તત્વના લક્ષણ. વિશુદ્ધ આકર્ષણની વાત કરું છું. આપણે આ કામ આવશે એટલે બેઠા રહી, કે બેઠા રહે એટલે આને એમ થાય કે આ વ્યક્તિ બેઠો છે તો આને કંઈક કામ આવીએ, એવો ભાવ ન હોવો જોઈએ. બેસવું મને શુદ્ધ ભાવથી બેસવું કે હરિચર્ચા સાંભળવા મળે, કૃષ્ણ કથા સાંભળવા મળે. તો ઈશ્વર પાસેથી જવાનું મન જીવને થતું નથી. ઈશ્વર ગમે એ રૂપમાં હોય પણ એટલું કામણ તો કરી જ દે છે કે એની પાસે બેસવાનું મન થાય ને એને છોડીને જવાનું મન ન થાય. એટલું કામણ તો ઈશ્વર કરે જ છે, કોઈ પણ રૂપમાં હોય. આવી વસ્તુ છે. તો પવનના સપાટાથી જુવારના ડુંડા આમ તેમ હાલતા હતા અને જુવારના ડુંડાની સાથે ગાયો ઘાસ ચરતી હતી તો ઘાસનો કળબડ 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 અવાજ આવતો હતો. ગાયો ખાતી હતી એનો. એવા વાતાવરણમાં દરબાર ઘોડી ઉપર ચડ્યા અને ઘર તરફ હાલી નીકળ્યા. ઘોડી ઉપર ચડીને દરબાર છે એ ઘર તરફ હાલી નીકળે છે, પણ ભગતની ઝાંખી કરતા જાય છે. વારે વારે પાછું ફરીને જોતા જાય છે કે હારું ભગત પાસે કેવો આનંદ આવ્યો. આજે ડોસાજીને ખબર પડી કે દરબારમાં જે આનંદ નથી ને એ આનંદ ભક્તોની સાથે બેસવામાં છે. દરબારમાં તો શું હોય, ગામની પટલાઈની વાતો થતી હોય, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલા ઘરમાં કજિયો થયો,
ઓના ઘરમાં આ થયું ને આનું સમાધાન કેમ ને આનું સમાધાન કેમ ને દરબારમાં ગામની પટલાય જ હોય. હું તો કહું કે ઈ રાજા છે ને દુર્ભાગી છે કે જેના રાજ્યમાં કેવલ ગામની પટલાયુની જ વાત થાય છે. બેકાર છે એનું રાજ્ય, દુર્ભાગી રાજા છે. એને જલ્દી રાજ્ય છોડીને ભજન કરવા વહી જવું જોઈએ. દુર્ભાગી જીવ છે. જ્યાં ભગવત ચર્ચા થાય, ભક્તોની ચર્ચા થાય, ભગવાનની ચર્ચા થાય એવી જ જગ્યાએ બેસવું જોઈએ. આપણે એમ થાય કે કૃષ્ણ રાજા હતા દ્વારકાના. રાજા તો હતા કૃષ્ણ, પણ એના રાજ્યમાં કોઈ ફરિયાદી નહોતું. રામે રાજા હતા, પણ એમ કહે છે કે રામના રાજ્યમાં કોઈ દી દંડ દેવાની વારી જ આવતી નહીં. એટલે દંડ શબ્દ કેવલ સંન્યાસીના દંડા તરીકે જ ઉપયોગ થતો. કોઈ દંડ શબ્દ બોલે ને તો આ દંડ દેવાની વાત કોઈને યાદ ન આવે. કોઈને એમ યાદ આવે કે દંડો લઈને કોઈ સંન્યાસી આપણા આંગણે આવ્યા હોય તો જ દંડ શબ્દ બોલાણો હોય. રામ રાજ્યમાં ક્યારેય દંડ શબ્દ બોલાતો નહીં, કારણ કે કોઈને દંડ દેવાની જરૂર જ નહોતી. રામ રાજ્યમાં કોઈને દંડ દેવાની જરૂર હતી નહીં. એવું દિવ્ય રામ રાજ્ય હતું. તો આવું રાજ્ય હોય તો અલગ વાત છે. બાકી આખો દી ગામના પ્રશ્ન ખોટે ખોટા ઉકેલવા, પટલાયું કરવી, રાજાને ધિકાર છે, ઈ નોકરિયાતને ધિકાર છે, ઈ નેતાને ધિકાર છે કે જે ગામની પટલાયુમાં જ સમય પૂરો કરે છે. હા, હું તો ચોખ્ખી વાત કરું છું. કોઈ એમ કે આ તો વડાપ્રધાન બની ગયા, કેવડા મોટા સૌભાગ્ય. વડાપ્રધાન બની ગયા તો શું થઈ ગયું? ગામની જ પટલાઈ કરવી ને. ઓલા રાજ્યમાં આમ થઈ ગયું, ઓલા રાજ્યમાં બળવો થઈ ગયો, આમ કરું, ફલાણો દેશ આપણા ઉપર હુમલો કરે છે, શું કરવું? હવે આવી ગામની પટલાઈઓ કરવા ક્યાં નવરા છીએ? ઈશ્વરનું જ ભજન કરવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો પાછું વળીને જોતા જાય છે ડોસાજી, કારણ કે એને ભક્તના દીદાર કરવા, ભગવાનના દીદાર કરવા બહુ ગમતા હતા, દર્શન કરવા ગમતા હતા. એટલે પાછું ફરી ફરીને જોતા જાય છે. આજે એને છૂટું પડવું ગમતું નહોતું. આજ તો વીરો જાણે એનો આરાધ્ય દેવ બની ગયો હતો. આજ તો ડોસાજીને એમ લાગતું હતું કે વીરો તો મારો આરાધ્ય દેવ છે, મારે જ એનું માન જાળવવું જોઈએ, એવો છે વીરો ભગત. પછી ડોસાજી જાતા જાતા વિચારે છે, કેવો નેક ટેક વાળો ગોવાળ છે. ગામ અને ગાયો ભાગ્યશાળી છે કે આવો ભગત ધણમાં મળ્યો છે. લેવાની તો લાલચ જ નહીં, પણ આંગણે અનેક સાધુ સંતો પડ્યા જ હોય છે. વાહ રે વીરા વાહ. આવું વિચારતા જાય છે ડોસાજી કે અમારા ગામને કેવો સરસ ગોવાળિયો મળી ગયો. કે આખું ગામ ભાગ્યશાળી કે આવો ભરવાડનો દીકરો ગોવાળી કરે છે સરસ રીતે, અને પાછો કેવો ભગત. કે ધણ ચરાવવા જાય તોય લેવાની લાલચ જ નહીં કે પગાર વધારી દ્યો, કે પૈસા વધારી દ્યો, કે આ વધારી દ્યો, એવી લેવાની કોઈ લાલચ જ નહીં. બસ કેવળ અને કેવળ સેવા કરવાની, આગળ આવેલા સાધુ સંતોની સેવા કરવાની. વાહ રે વીરા ભગત વાહ. કે તું અમારા ગામને બહુ સારો મળ્યો. કહેવાનો ભાવ છે, વીરા ભગત ઢોરા ચરવતા, પણ ગામ ધણી પાસે કોઈ દી લેવાની લાલચ ન રાખતા. એ ગામ ધણી જે રકમ આપી દે ઢોરા ચરાવવાની, એ રકમ ઉપરથી જ પોતે સાધુ સંતોની સેવા કરતા. આમ પણ જે સંતોષ માનીને સેવા કરશે, ખરેખર જે સંતોષ માનીને સેવા કરશે, એને હરી એટલું આપી જ દેશે જેટલું એના ભાગનું છે. નિશ્ચિત રૂપે આપી દેશે, એમાં કોઈ શંકા નથી. વિશ્વાસ રાખવો જોઈએ. આપણે બધા તો શું કરી, પગાર નક્કી કરી કે ભાઈ પગાર કેટલો દેશો, વધુ પગાર દ્યો તો અમે સેવા કરવા આવી કે નોકરી કરવા આવી, નહીતર અમે સેવા કે નોકરી કરવા ન આવીએ. પણ આવું વિચારવું જોઈએ નહીં. આવું ન વિચારવું જોઈએ. મનુષ્યએ કોઈ દી પૈસાની અપેક્ષા નહીં રાખવાની. તમારું કર્મ કરી જાઓ, પૈસા ભગવાન अपने आप આપી દેશે. જ્યાંથી દેવાના હશે, જેટલા દેવાના હશે એ બધા अपने आप આપી દેશે. તમે ખાલી નિષ્કામ સેવા કરો. ગીતા પ્રેસ ગોરખપુર, આજે પોદારજી ગયા એને 50 વર્ષ જેવું થઈ ગયું છે, અને હમણાં અંક આવે છે ગીતા પ્રેસનો, એને 100 વર્ષ થઈ ગયા છે. 100 વર્ષનો અંક આવે છે. આ 100 વર્ષ ત્યાં ગીતા પ્રેસ અકબંધ ઊભી છે, અને કોઈ ગીતા પ્રેસનો વાળ પણ વાંકો કરી શક્યું નથી. અને આજે પણ ગીતા પ્રેસ સેવા કરે છે. શું કામ? નિષ્કામતા છે તો પૈસા આવે છે ને તો સેવા થાય છે. એટલે મનુષ્ય